સમાચાર અમદાવાદમાંથી રાહુલ ગાંધીનો કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ। પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની હાલની સ્થિતિ અંગે વાતચીત કરી। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ એક થઈ નથી લડતા। જો કોંગ્રેસનું નેતૃત્વ એકજૂથ થઈ લડે તો બદલાવ આવી શકે। મનની વાત કરવી નહીં, પરંતુ રાહુલ ગાંધી કાર્યકરોનો બળાપો સાંભળવા આવ્યા હોવાની વાત રઘુ દેસાઈએ કરી છે। ગઈકાલે સિનિયર નેતાઓ અને પોલિટિકલ અફેર કમિટીના તમામ સભ્યો સાથે બેઠક કર્યા બાદ આજે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે। અલગ અલગ તાલુકામાંથી આવેલા તમામ જે કાર્યકર્તાઓ છે એમની સાથે આજે રાહુલ ગાંધી સંવાદ કરવા માટે જઈ રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ એ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ખરા અર્થમાં ગુજરાત કોંગ્રેસમાં ક્યાં ક્યાં ત્રુટિઓ રહેલી છે અને તમામ ત્રુટિઓને દૂર કરવા માટે શું કંઈ થઈ શકે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે। જી, કયા પ્રકારની ખાસ ગઈકાલે બેઠક મળી હતી, આજે પણ કાર્યકર્તાઓને રાહુલ ગાંધી સાંભળવાના છે, સાંભળવાનો મિજાજ વધારે જોવા મળી રહ્યો છે કે પોતાના તરફથી કઈ ઉપદેશ આપે કે કોંગ્રેસે આવું કંઈ કરવું જોઈએ? एक व्यक्ति मन की बात करता है और हमारा एक नेता है जो लोगों की मन की बात सुनता है। राहुल गांधी જે રીતે લોકસભાના અંદર ચેલેન્જ આપી છે દેશના વડાપ્રધાનશ્રીને, એના માટેની એક આ કવાયત છે। ગુજરાતની કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય, દેશની કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય। આટલા વખતની ચૂંટણીઓ 30 વર્ષથી ગુજરાતમાં સરકાર નથી, તો એનામાં સંગઠનમાં શું કમીઓ છે એ કઈ રીતે દૂર થાય અને કોંગ્રેસના અંદર જે પરિસ્થિતિ પાર્ટીના અંદર છે બધા એક થઈને કઈ રીતે ચૂંટણીઓ લડે અને એના માટે શું પ્લાનિંગ કરવું જોઈએ એનો એક રોડ મેપ તૈયાર કરવા માટે રાહુલ ગાંધી અહીંયા આવ્યા છે। દરેક લોકોને સાંભળે છે, ઉપદેશ આપતા નથી, ઉપદેશ આપવાનું કામ બીજાનું છે, પણ એમને બેઠા બેઠા દરેક લોકોની વાતો નાના નાના કાર્યકર્તાઓની સાંભળી। અમારી અફેર્સ કમિટી, પાર્ટીની બધી જ કમિટીઓ, નાના નાના સેલ અને બ્લોકના પ્રમુખોને, જિલ્લાના પ્રમુખોની પણ વાતો સાંભળી છે। આજે કોંગ્રેસના મેઇન કાર્યકરો જે નીચે કામ કરી રહ્યા છે એમનો અવાજ પણ સાંભળવા માટે આ મિટિંગ બોલાવવામાં આવી છે। અને આ બધું જ સાંભળ્યા પછી અધિવેશનમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવશે। એ રોડમેપ પ્રમાણે 2027 સુધી કોંગ્રેસે પ્લાનિંગ કરીને ચૂંટણીઓ લડશે। છેલ્લે જે પ્રકારની ચૂંટણીઓ થઈ, જે પ્રકારના પરિણામો આવ્યા અને અત્યારે હાલ સંગઠનની જે પ્રકારની સ્થિતિ છે, આપને લાગે છે એક ચમત્કારિક બદલાવ ગુજરાત કોંગ્રેસમાં આવતો ભવિષ્યમાં જોવા મળશે? અને જો આવશે તો એના માટે કેવા બદલાવની જરૂર અથવા તો એ ઈચ્છી રહ્યા છો આપ? કોંગ્રેસના દરેક નેતાઓ સંગઠિત થઈને ચૂંટણી લડે તો 100% રિઝલ્ટ આવે એવું રાહુલ ગાંધી પણ જાણે છે, નાનો કાર્યકર પણ જાણે છે। તો અત્યારે હાલ એ સ્થિતિ નથી કે તમામ નેતાઓ એક મંચ પર નથી, અથવા તો ક્યાંક એમાં કંઈક થોડી ઘણી ખામી હશે, એ ખામી દૂર કરવા માટે જ આ મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને એક રોડમેપ કરવામાં આવશે। એ પ્રમાણે જ કોંગ્રેસ ચાલે તો 100% એમને પણ ખબર છે શું કરવાથી કોંગ્રેસ ગુજરાતમાં જીતે। એન્ટી ઇન્કમ્બન્સી છે, સરકાર કશું કર્યું નથી હેલ્થમાં, નહીં એજ્યુકેશનમાં, બધા જ ક્ષેત્રમાં સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે લોકોના અંદર પ્રજાની વાત લઈને જવામાં આવે તો 100% કોંગ્રેસ જીતે, એ રાહુલ ગાંધી જાણે છે। તો પૂર્વ ધારાસભ્યશ્રી અને તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ એક સાથે નથી લડી રહ્યા અને જો સહિયારો પ્રયાસ થાય તો પરિણામો ભવિષ્યમાં મળતા પણ જોવા મળશે। અને એ જ તમામ બાબતોને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત થશે। મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ જે બેઠક મળી હતી એમાં પણ રાહુલ ગાંધીએ કેટલાક મહત્વના પ્રશ્નો તમામ સિનિયર નેતાઓ સમક્ષ ઊભા કર્યા હતા કે ગુજરાત એકમાત્ર દેશનું એવું રાજ્ય છે કે જ્યાં 30 વર્ષથી એક હતું શાસન હોવા છતાં પણ એન્ટી ઇન્કમ્બન્સી જોવા નથી મળી રહી। એનો પ્રશ્ન અથવા તો એનો મતલબ જ એ થાય છે કે ગુજરાત કોંગ્રેસનું સંગઠન જે પ્રકારે કામ કરવું જોઈએ એ પ્રકારે નથી કરી રહ્યું અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે। અને સહિયારા પ્રયત્નથી ભવિષ્યમાં સ્થિતિ બદલાશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચેલેન્જ રાહુલ ગાંધીએ ફેંકી છે અને એ ચેલેન્જને પૂર્ણ કરવા માટેના તમામ જે પ્રયત્નો છે એની શરૂઆત અહીંયાથી થતી જોવા મળી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9